પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1970 રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. એમના પિતા જવાહરલાલ નહેરુ અને તેમની માતા કમલા નહેરુ હતી. ઇન્દિરા ગાંધી વર્ષ 1966થી 1977 સુધી સતત 3 વખત ભારત ગણરાજ્યની પ્રધાનમંત્રી રહ્યા અને ત્યારબાદ ચોથી વખતમાં 1980થી લઈને 1984માં તેમની રાજનીતિક હત્યા સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા. ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. ઇન્દિરા ગાંધી 1966થી 1980 સુધી સતત 3 વખત દેશના પ્રધાનમંત્રી રહ્યા. ત્યારબાદ 1980થી લઈને 1984 સુધી ચોથી વખત પ્રધાનમંત્રી રહ્યા હતા. ત્યારે આજે પૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું કે હંમેશને માટે તેમની યાદોને ભૂલી શકાય તેમ નથી. આઝાદીની લડાઈથી લઈ સ્વતંત્રતા સુધી ઇન્દિરાજીનું આ દેશમાં મહત્વનું યોગદાન રહેલું છે. 16 વર્ષ સુધી ભારત દેશના પ્રધાનમંત્રી રહ્યા અને આ દેશની અંદર સામાજિક, આર્થિક અને રાજનીતિમાં તેમણે ઉન્નતિનું કાર્ય કરેલું. પાકિસ્તાન જેવા દેશને વિભાજિત કરી ભારત દેશના સહયોગથી બાંગ્લાદેશને નવો બનાવવાનું કાર્ય કર્યું અને સમગ્ર વિશ્વમાં એક લોખંડી મહિલા તરીકે તેમનું નામ ફલિત થયું. ત્યારે રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દેશના સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાજી ગાંધી અને રાણી લક્ષ્મીબાઈ ઝાંસીની રાણી, આ બંને વીરાંગનાઓ, બે મહાન વિભૂતિઓ કે જેનું આ દેશ માટે બહુ મોટું યોગદાન, સિંહ ફાળો. 1857ના વિપ્લવમાં રાણી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કે જેમના માટે કહેવાય કે ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી, અને જેમણે અંગ્રેજોને કીધેલું કે મેં મેરી ઝાંસી નહીં દૂંગી, અને અંગ્રેજોને જેમને ધૂળ ચટાડી, જેમને એમનું શૌર્ય રણભૂમિએ બતાવ્યું, એવી રાણી લક્ષ્મીબાઈની આજે જન્મજયંતિ. અને સાથે સાથે આ દેશમાં પ્રથમ મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા અને દેશની અંદર ભારત દેશમાં વડાપ્રધાન તરીકે એમના સમયગાળામાં એમને જે આ દેશ માટે કાર્યો કર્યા, હરિત ક્રાંતિ હોય, શ્વેત ક્રાંતિ હોય, કે મહિલાઓની સશક્તિકરણની વાત હોય, બેન્કોના રાષ્ટ્રીયકરણની વાત હોય, કે આ દેશમાં આજે પણ દેશની પ્રજા જે યોજનાઓનો લાભ લઈ રહી છે એ તમામ યોજનાઓ જે કહેવાય કે દીર્ઘદ્રષ્ટિ એવા સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી એક જવાબદાર માતા તરીકેની નિભાવી જવાબદારી, એક પુત્રી તરીકેની જવાબદારી નિભાવી અને એક પ્રધાનમંત્રી તરીકેની પણ જવાબદારી જેમને નિભાવી. ત્યારે આજે આ બંને મહાન વીરાંગનાઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે એમને નમન કરવામાં આવે છે, યાદ કરવામાં આવે છે. અને ઇન્દિરાજી ગાંધીને તો આજે આ દેશમાં, કારણ કે એમનું જે શૌર્ય, એમનો જે નેતૃત્વ ક્ષમતા, જેના લીધે આ ભારત દેશમાં માત્ર વાતો નહીં પણ જેમને ખરેખર પાકિસ્તાનના 2 ટુકડા કરીને બતાવ્યા અને આપણું જે સૈન્ય છે એમને જે સન્માન આપવાનું કામ ઇન્દિરાજી ગાંધીના સમયમાં થયું હતું. ત્યારે આવા ઘણા બધા કાર્યો એમને કર્યા. આજે એમની જન્મજયંતિ નિમિત્તે એમને નમન કરીએ, યાદ કરીએ છીએ અને કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.